તો વધુ માહિતી મેળવીએ કેવા પ્રકારનો માહોલ છે, અત્યારે શું સ્થિતિ છે, કેવો ઉત્સાહ છે મતદારોમાં। વિછિયાના રૂપવતી ગામથી ગૌરવ પટેલ અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયા છે। ગૌરવ, અત્યારે મતદાનનો જે આંકડો સામે આવી રહ્યો છે 29% જેટલો આંકડો સામે આવી રહ્યો છે, આપ જે હાજર છો કેવો ઉત્સાહ મતદારોમાં જણાઈ રહ્યો છે ત્યાં? जी बात करें तो जसदण विधानसभा पेटा चूंटणी में मतदान करवामां मतदारों भारी उत्साह जोवा मळे छे। आपणे हाल उभा छीए विछिया तालुकाना रूपावटी गामे के ज्यां रूपावटी प्राथमिक शाळा में मतदान मथक ऊभुं करवामां आव्युं छे। तमे जोई शको छो कि मतदारो खूब ज मोटी संख्या में अहींया पोताना मताधिकारनो उपयोग करवा माटे उमटी पड्या छे। महत्वनी बात है कि एक वर्ष में बीजी वखत विधानसभा चूंटणीनुं मतदान करवानो मौको जसदण विधानसभा लोकोने मळ्यो छे। तमे जोई शको छो कि तेमना हाथमां एक मतदार स्लीप है कि जे चूंटणी पंच द्वारा आपवामां आवी छे, जेनो फोटो आईडी तरीके उपयोग थाय छे ने तेओ सत्तावार नोंधायेला मतदार छे ते आ स्लीप थकी प्रस्थापित थाय छे। मतदारो जोड़ाया छे तेमनी साथे वात करवानो प्रयत्न करीशुं। कया प्रकारना मुद्दाओने आधारे तेओ मतदान करी रह्या छे अने शुं इच्छी रह्या छे तेओ नवा जनप्रतिनिधि पासेथी मतदान करवा माटे आव्यो छुं। कया मुद्दाने आधारे मतदान करशो? अहींया कोई एवो विकास है नहीं अने कांई रोड के रस्ता है नहीं ने कोई बसनी सुविधा है नहीं। छोकराने निशाळे जवुं होय तो साइकलो लईने जाय छे ने रस्तो एटलो बधो खराब छे, एक छोकरो पड़ी गयो तो एना बे हाथ भांगी गया था, एवी आनी परिस्थिति छे। अहींया कोई बीजो विकास कांई थयो नहीं, हाव पसात जिल्लो छे आ अने सेलू गाम आनुं छे। केवा प्रकारनी स्थितिनी इच्छा राखो छो? रસ્તાનો પ્રોબ્લેમ છે સર, અને બીજું તો બસ રોડ રસ્તા અને પાણી ખેતીવાડીનો પ્રોબ્લેમ છે। એ મુદ્દા ખેતીવાડી અને રોડ રસ્તાના મુદ્દાના આધારે મતદાન કરી રહ્યા છે। અન્ય એક વડીલ જોડે તેમની સાથે વાત કરીશું। કયા મુદ્દાને આધારે મતદાન કરશો? રાજકોટ જિલ્લાનું જસદણ તાલુકાનું અંતરિયાળ રૂપાવડી ગામ છે। આ ગામની અંદર મુખ્ય ખેતીને અનુસાર ખેડૂત રહી રહ્યા છે, પણ પાણીની કોઈ જાતની વ્યવસ્થા નથી। અહીંયા આ વર્ષે ધોમ દુષ્કાળ પીડેલ છે, ખેડૂતો માટે કોઈ પણ જાતનો ઘાસચારાની વ્યવસ્થા નથી। એ સિવાય કોઈ પણ પાક વીમાનું આ સરકાર કોઈ પણ જાતનું આવેદનપત્ર આપતી નથી અને આમાંથી ખેડૂતો હવે જીવવા માટે કોઈ પણ બીજો આશરો છે નહીં। શું સ્થિતિ છે રોજગારની આ વિસ્તારની? રોજગારમાં તો કોઈ ધંધા જ નથી, બિલકુલ ઝીરો છે અહીંયા। અને કોઈ કામ ધંધા છે, હીરા હતા એ બંધ થઈ ગયા, બરાબર। ખેતીમાં કાંઈ વરસાદ નથી એટલે કોઈ ખેતીનું કામ નથી। અને બીજા નંબરમાં મને સાંભળે તે દુના કોઈથી બસ નથી આવી સરકારી। જ્યારે ચૂંટણી હોય ને ત્યારે બસો આવે છે, છોકરા જોવે છે અને રાજી થાય, બાકી કોઈથી બસ નથી આવતી। અને ગમે એના બહાર ગામ જવું હોય તો એ 2 કિલોમીટર થોરિયાળી છે ના જવું પડે છે, પછી બસ મળે સરકારી। અને કોઈ બીજી સુવિધા નથી, આ કોઈ પોલીસ ચોકી નથી, કોઈ સરકારી દવાખાનું નથી, કોઈ બેંક નથી, કોઈ પોસ્ટ ઓફિસ નથી, કોઈ જાતની સુવિધા જ નથી અહીંયા। કોઈ સુવિધા નથી। શું અપેક્ષા રાખો છો તમે નવા જનપ્રતિનિધિ ચૂંટાઈને આવશે એના પાસેથી શું અપેક્ષા રાખો છો? એ સારા કામ કરે અને વિકાસ કરે, બીજું તો કાંઈ ખેડૂત પ્રત્યેના કામ કરે, ખેડૂતનું સાંભળે એવી સરકારમાં બનાવવા માંગીએ છીએ। પરંતુ અત્યારે આ સરકાર ખેડૂતનું એક પણ વાક્ય સાંભળવા તૈયાર નથી। ખેડૂતને પાક વીમો, પાણી પ્રશ્ન છે, એવા કોઈ પણ જાતના કાર્ય કરવામાં નિષ્ફળ રહે છે આ સરકાર। એટલે આ સરકારને એવા નેતાની જરૂર છે કે ખેડૂતનું સાંભળે। ખેડૂતો સાંભળે એવા જનપ્રતિનિધિની અપેક્ષા રાખે છે। તમે શું અપેક્ષા રાખો છો? તમારો જનપ્રતિનિધિ કેવો હોવો જોઈએ અને શું કયા આધારે મતદાન કરશો? કોઈ પણ નાનામાં નાનો માણસ હોય તો એની વાત સાંભળવી એ જરૂરી છે। મતલબમાં અહીંયા યુવાનો ઘણા બધા છે, મતલબ બિલકુલ બેરોજગાર। વિકાસ ખાલી વાત વિકાસના નામે ઝીરો। એ વિકાસ નામનું રૂપાવટીમાં કાંઈ છે જ નહીં, એમ મતલબમાં કેવું હોય તો કહેવાય કે એટલા બધા યુવાનો છે પણ કાંઈ રોજગાર જ નથી। ખેતી બિલકુલ નિષ્ફળ આ વર્ષમાં। તો તમે જોયું કે આ હતા રૂપાવટીના મતદારો, જેમનું સ્પષ્ટ કહેવું છે કે ખેતીમાં તેઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જે સરકારી સુવિધાઓ બસની, વાહન વ્યવહારની કે રોડ રસ્તાની હોવી જોઈએ તે પૂરતી સુવિધાઓ રૂપાવટી ગામે નથી। ઉપરાંત આરોગ્ય, શિક્ષણ, સ્વાસ્થ્ય સેવાની પણ સંપૂર્ણ અભાવ છે। અને જે કોઈ પણ જનપ્રતિનિધિ આવે તે આ જે તકલીફો છે તે સિવાયની જે બેરોજગારની સૌથી મોટી સમસ્યા છે તેનું નિરાકરણ કરે તેવા મુદ્દાને લઈને તેઓ મતદાન કરી રહ્યા છે। જી બિલકુલ। તો ઋત્વિક મકવાણાની અટકાયત કરાઈ છે। ચૂંટણી પ્રચાર મુદ્દે રાજકોટ પોલીસે અટકાયત કરી છે। એક મહત્વપૂર્ણ સમાચાર અમે આપને ટીવી સ્ક્રીન પર દેખાડી રહ્યા છીએ। ચૂંટણી પ્રચાર મુદ્દે રાજકોટ પોલીસે ઋત્વિક મકવાણા નામના વ્યક્તિની અટકાયત કરી છે। શિવરાજપુર નજીકથી પોલીસે તેની અટકાયત કરી લીધી છે।
જસદણ મત વિસ્તારમાં પેટા ચૂંટણીને લઈ જિલ્લા પોલીસે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ ઝી 24 કલાક સાથે વાતચીત કરતા કહ્યું કે સુરક્ષાને લઈ તમામ તૈયારી કરી લેવાઈ છે. જસદણ મત વિસ્તારમાં ચૂંટણીને ધ્યાને રાખી 1200 પોલીસકર્મી, 3 ડીવાયએસપી, 7 પીઆઈ, 2 સીઆરપીએફ, 2 બીએસએફની ટીમ તૈનાત છે, તો 2 સીઆઈએસએફની ટીમ પણ રિઝર્વ ફોર્સ તરીકે તૈનાત છે. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મતદાન જે છે શાંતિપૂર્વક રીતે ચાલી રહ્યું છે. આ મુદ્દે અમારી સાથે વાતચીત કરવા માટે રાજકોટ ગ્राम्यના एसपी बलराम मीणा છે, તેમની સાથે વાત કરીશું. સર, किस प्रकार की व्यवस्था और किस प्रकार का इंतजामात यहाँ पे किया गया है, खास करके इस बाई इलेक्शन को लेकर? हम लोगों के पास में सीपीएमएफ की 6 कंपनी और अपने खुद के लोकल पुलिस के जवान और होमगार्ड्स और सब मिला के लगभग 1200 जितने अधिकारी कर्मचारी इस बंदोबस्त में जुड़े हुए हैं और सुबह से 8 बजे से शांतिपूर्ण रीत से मतदान चल रहा है और अभी तक किसी भी तरह की कोई अनच्छी घटना और किसी तरह का कोई बनाव बना नहीं है. बिल्कुल सभी लोग बिल्कुल उत्साह सामने आकर अपना मतदान कर रहे हैं और पूरे विस्तार में जो 4 पुलिस स्टेशन विस्तार हैं, विछिया, जसदण, भादला एंड आटकोट, सभी तरफ से एकदम शांतिपूर्ण रीते मतदान चल रहा है. सर, इसके अलावा पैरामिलिट्री फोर्स और आप पेट्रोलिंग कर रहे होंगे, कोई घटना ना घटे, कुछ नज़र रखी जा रही, कुछ संवेदनशील बूथ भी बताए गए इलेक्शन कमीशन की तरफ से? इलेक्शन कमीशन की तरफ से जो हम लोगों के यहाँ से फीडबैक्स के आधार पे 72 बूथ्स को सेंसिटिव, क्रिटिकल सेंसिटिव बताया गया है. वहाँ पर हम सब जगह सीपीएमएफ की कंपनीज का डिप्लॉयमेंट हुआ है. उसके अलावा जितने भी हमारे रूट्स है उसमें सभी पीएसआई कक्षा के अधिकारी उनका निरीक्षण कर रहे हैं और बूथ टू बूथ हमारा सुपरविजन है. और उसके अलावा जितने भी सीनियर अधिकारी हैं इंक्लूडिंग सीपीएमएफ सीनियर अधिकारी वो भी हमारे साथ सुपरविजन में मदद कर रहे हैं. हमसे बात करने के लिए धन्यवाद. તો બલરામ મીણા જે એસપી છે રાજકોટ ગ્રામ્યના, અમારી સાથે વાત કરી રહ્યા હતા. ચુસ્ત અને દુરુસ્ત સુરક્ષા વ્યવસ્થા જે છે એ જસદણ ખાતે ગોઠવવામાં આવી છે અને સંવેદનશીલ બૂથો પર વિશેષ પ્રકારથી નજર રાખવામાં આવી રહી છે. કેમેરા પર્સન રવિ સિંહની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, જસદણ. તો મતદાનના દિવસે ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો. વીરનગરના કેટલાક ખેડૂતો ગળામાં લસણ અને ડુંગળીના હાર પહેરીને મતદાન મથક પહોંચ્યા. પૂરતા ભાવ ન મળવાની ફરિયાદ સાથે ખેડૂતોએ પ્રદર્શન કર્યું. ખેડૂતોનો વિરોધ જોઈને પોલીસ પણ દોડી આવી હતી અને આ રીતે મતદાન કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી સ્થાનિકો રોષે ભરાયા. ડુંગળીના હાર લઈ જવાથી ચૂંટણીના નિયમોનો કોઈ ભંગ થતો નથી, જેના કારણે તેમણે પોલીસનો વિરોધ કર્યો. છેલ્લા ઘણા સમયથી ડુંગળીનો યોગ્ય ભાવ મળી રહ્યો ન હોવાથી ખેડૂતોમાં રોષ છે, જેથી આજે પોતાનો રોષ ઠાલવવા માટે તેઓ મતદાન મથક પર ડુંગળીના હાર પહેરીને મતદાન આપવા માટે પહોંચી ગયા હતા. એક મહત્વપૂર્ણ સમાચાર. જસદણ ગામે આદર્શ દિવ્યાંગ મતદાન મથક પર બબાલ થઈ છે. મતદાન મથક નંબર 125-262 પર બબાલ. અકસ્માતના દર્દીને મત આપવાનો અધિકારોનો ઇનકાર. દર્દીને મતદાન રૂમમાંથી બહાર ધકેલાતા પરિવારનો આક્રોશ. છેલ્લા 2 વર્ષથી મત આપી રહ્યા હતા દર્દી મત આપવા અશક્ત હોવાનો અધિકારીઓએ ખુલાસો કર્યો છે. તો એક પ્રકારની બબાલ થઈ છે આદર્શ દિવ્યાંગ મતદાન મથક પર. મતદાન મથક પર બબાલ થઈ છે તેનું કારણ છે અકસ્માતના દર્દીને મત આપવાનો અધિકારીઓએ કરેલો ઇનકાર. દર્દીને મતદાન રૂમમાંથી બહાર ધકેલતા પરિવારજનો રોષે ભરાયા આક્રોશ જોવા મળી રહ્યો છે અને કહી રહ્યા છે કે છેલ્લા 2 વર્ષથી તેઓ મત આપી રહ્યા હતા. દર્દી મત આપવા અશક્ત હોવાનો બીજી તરફ અધિકારીઓ ખુલાસો કરી રહ્યા છે. તો એક મહત્વપૂર્ણ સમાચાર. એક વ્યક્તિ જે અકસ્માતથી પીડાઈ રહ્યો છે, ગૌરવ પટેલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. ગૌરવ, શું વધુ માહિતી છે? કયા મુદ્દાને લઈને આ જે મતદાર છે તેને ના પાડવામાં આવી છે અધિકારી દ્વારા? જી નિશ્ચિત વાત કરીએ તો જસદણ ખાતે એક આદર્શ દિવ્યાંગ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે કે જેમાં કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ હોય તો તેને મતદાન સુધી પહોંચવા માટે એક રેમ્પ તૈયાર કરવામાં આવ્યું છે અને ત્યાંથી આરામથી મતદાન કરી શકે. આ અંગેની જાહેરાત ખુદ અમિત ભદ્રકી જો રિટર્નિંગ ઓફિસરે જનતા કરવામાં આવી હતી, પરંતુ આજે અકસ્માતનો ભોગ બનેલા એક દર્દી ભરતભાઈ અજુભાઈ વાઘેલા પોતાનો મત આપવા માટે ગયા હતા ત્યારે તેમને અધિકારીએ મત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેમને હડસેલા મારીને મતદાન મથકની બહાર ધકેલી દેવામાં આવ્યા હતા. 125 નંબરના
મતદાન મથક પર આ પ્રકારની ઘટના બની હતી કે જે વાસપુરા ઉમાસર છે ત્યાં ઘટના ઘટી હતી. અધિકારી સાથે તો કોઈ ચોક્કસ સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ જે મતદાર છે તેના કહેવા પ્રમાણે તેઓ છેલ્લા 2 વર્ષથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ આ વખતે તેમને મતાધિકારનો ઉપયોગ કરવા મળ્યો નથી, કારણ કે તેમને અધિકારીએ બહાર ધકેલી રહ્યા છે. નિશ્ચિત. બિલકુલ ગૌરવ, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે. તો જસદણની પેટા ચૂંટણીનો માહોલ કુંવરજી બાવળિયાના ગામ અમરાપુરમાં જામી ગયો છે. અહીં મતદારોમાં ઘણો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો પાણી સહિતની સમસ્યાના સમાધાનની માંગણી કરી રહ્યા છે, તો યુવાનો શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રે સુધારની માંગ કરી રહ્યા છે. તો જસદણની ચૂંટણીનો જંગ જામ્યો ત્યારે મતદાન પહેલા કુંવરજી બાવળિયા અને અવસર નાકિયાએ પૂજા વિધિ કરી, જેમાં વહેલી સવારે કુંવરજીભાઈએ પોતાના ઘરમાં માતાજીની પૂજા અર્ચના કરી, તો અવસર નાકિયાએ પૂજા બાદ પોતાના માતાના આશીર્વાદ લીધા હતા. આજે જસદણમાં જ્યારે ચૂંટણી યોજાઈ છે, મતદાન થઈ રહ્યું છે, ત્યારે બંને ઉમેદવારોએ વાજતે ગાજતે મતદાન કર્યું, જેમાં કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા મતદાન માટે પરિવાર સાથે છકડામાં સવાર થઈને ગયા. તેમણે પોતાના વતન હાંસલપુરમાં મતદાન કર્યું. આ સાથે મતદાન કરતા પહેલા તેમણે માતાજીના આશીર્વાદ લીધા હતા. તો આ દ્રશ્યો જોઈ રહ્યા છો, અવસર નાકિયા કોંગ્રેસના ઉમેદવાર છે, જેમણે ખુદ છકડો ચલાવ્યો. તેમના પરિવારના સભ્યો આ છકડામાં સવાર થયા અને મતદાન કરવા માટે, મતાધિકારનો ઉપયોગ કરવા માટે સહપરિવાર તે મોટી સંખ્યામાં હાંસલપુર આવી પહોંચ્યા. હાંસલપુર અવસર નાકિયાનું વતન છે. તો જસદણ પેટા ચૂંટણીમાં આજે અવસર જેવો માહોલ જોવા મળ્યો, ત્યારે જસદણના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા અને પરિવારમાં ઉત્સાહનો માહોલ છે. ભરત બોઘરાને પરિવારે ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા, ત્યારે ભરત બોઘરાએ જણાવ્યું કે ભાજપનો બહુમતી સાથે વિજય નક્કી છે. જસદણમાં પેટા ચૂંટણીમાં ભાજપના કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના અવસર નાકિયા વચ્ચે જંગ છે. ખરેખર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા ચૂંટણી લડતા હોય એવો ઉત્સાહ હોય છે. મારી જવાબદારી આ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીની હતી, સુપેરે પાર પાડવા માટે એક વાતાવરણની સાથે, એક ઉત્સાહની સાથે આ વિસ્તારના વિકાસ માટે વર્ષોથી મારું સ્વપ્ન આજે પૂરું થવા જઈ રહ્યું છે. નવો ઉત્સાહ આ વિસ્તારમાં દેખાય છે અને આજનો દિવસ એ જસદણ વિદ્યા માટે ઐતિહાસિક દિવસ છે કે આ વિસ્તારના વિકાસ માટે વિકાસના દ્વાર ખોલવાના છે અને આજના દિવસનું મતદાન આવનારા 4 વર્ષ જસદણ વિદ્યા વિસ્તારનું ભવિષ્ય નક્કી કરનારા છે. એટલા માટે આ વિસ્તારમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ છે. કોંગ્રેસની જીતવાનો કોઈ પ્રશ્ન નથી કે અત્યાર સુધીમાં ક્યારે ન હાર્યા હોય એટલા મોટા માર્જિનથી કોંગ્રેસ હારવાની છે. એટલે એમાં અવસર નાક્યની વાતોમાં ઠીક છે, કોઈ તથ્ય નથી. તો જસદણ પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે થઈ શકે અને વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે ચૂંટણી પંચે પણ પૂરતી તૈયારીઓ કરી છે. વેબકાસ્ટિંગ રૂમ સહિત જસદણમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સંપૂર્ણપણે ધ્યાન રાખવા માટે પળે-પળની જાણકારી મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. માઇક્રો ઓબ્ઝર્વર્સને પણ તાલીમ આપવામાં આવી છે. પૂરતી સંખ્યામાં સુરક્ષા સિક્યુરિટી ફોર્સીસનો ડિપ્લોય કરવામાં આવેલ છે. બધાને પ્રોપર તાલીમ આપીને ગોઠવાયેલા છે અને 24 કેન્દ્રો ઉપર વેબકાસ્ટિંગથી મોનિટરિંગ થાય છે અને 25 પોલિંગ સ્ટેશન ઉપર વિડીયો કેમેરા રાખવામાં આવેલ છે અને 31 માઇક્રો ઓબ્ઝર્વર્સનો પણ નિમણૂક કરવામાં આવેલ છે અને 8 વાગે આજે શાંતિપૂર્ણ રીતે પોલિંગ શરૂ થઈ ગયેલા છે અને અમે સતત અહીંયા મોનિટરિંગ કરી રહ્યા છીએ. જે SMS સિસ્ટમ છે અમારા 262ના જે મતદાન મથકો કેન્દ્રો ઉપર જે BLOs છે એનો એક મોબાઈલ આપવામાં આવેલ છે. ત્યાંથી એમને પિરિયડિકલી એટલે કલાક એટલે 2 કલાકમાં જે રિપોર્ટ કરવાનું છે એના માટે એમનું તાલીમ પણ આપવામાં આવેલ છે અને અહીંયાથી અમે જિલ્લા કક્ષાએ DO પણ એનું મોનિટરિંગ કરી શકાય અને એ બધા દરેક સ્ટેજ વાઇઝ રિપોર્ટ તાત્કાલિક મળી શકે એવું સિસ્ટમ રાખેલા છે. ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ નિયત પ્રક્રિયા અનુસરીને મતદાનની પ્રક્રિયા કરવામાં આવે છે. એનું વિવિધ સ્તરે મોનિટરિંગ કરવામાં આવે છે. DO કક્ષાએ CO સાહેબ પણ જોઈ શકે અને આ જ વસ્તુ ECI કક્ષાએ પણ જોઈ શકાય છે અને અમને કહેતા આનંદ થાય છે કે શરૂઆતના 1 કલાકમાં
મોકપોલની પ્રક્રિયા જે કરવામાં આવી છે એ તમામ મતદાન મથકોએ મોકપોલની પ્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવી છે અને મોકપોલ પૂર્ણ થયા બાદ 8 વાગે મતદાનની પ્રક્રિયા